તો ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ। આજે આપણે જોઈએ રજિસ્ટરનું સિરીઝમાં જોડાણ, રજિસ્ટરનું શ્રેણીમાં જોડાણ કઈ રીતના થાય છે, એની અંદર હું કન્ડિશન આવે છે, આની અંદર કેવા કેવા એમસીક્યુ નીકળે છે, એ બધી વસ્તુ આપણે જોઈશું। તો રજિસ્ટરનું શ્રેણીમાં જોડાણ એક સિરીઝ બનાવવાની, શું બનાવવાની, એમ એક સિરીઝ છે બનાવવાની। સપોઝ છે આપણી પાસે આ રજિસ્ટર છે, આ રજિસ્ટર છે બરાબર, આ રજિસ્ટર છે બરાબર, આ રજિસ્ટર છે બરાબર। આનું તમારે શ્રેણીમાં જોડાણ કરવાનો મતલબ શું થયું કે ભાઈ આમે એક સિરીઝ છે બનાવી આખી આવી રીતના। ત્રણ રજિસ્ટર લીધા, મેં કેટલા રજિસ્ટર લીધા, હું ત્રણ જ રજિસ્ટર લઉં છું અત્યારે। તો ભાઈ R1 છે, R2 છે, R3 છે, આ ત્રણ મેં લીધા બરાબર। પછી અહીંયા છે તમારી પાસે કરંટ ફ્લો થાય I1, અહીંયા વોલ્ટેજ છે V1। હવે સિરીઝની અંદર થશે શું માય ડિયર ફ્રેન્ડ્સ કે સિરીઝની અંદર છે એ દરેક એલિમેન્ટને વોલ્ટેજ અલગ અલગ મળશે। શું મળશે યાદ રાખો, સિરીઝની અંદર સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ દરેક એલિમેન્ટને અલગ અલગ મળશે, એટલે વોલ્ટેજ ડ્રોપ થશે, એટલે વોલ્ટેજનો ડ્રોપ છે એ થશે। રેડી, એટલી વસ્તુ કે ભાઈ સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ દરેક એલિમેન્ટને અલગ અલગ મળશે અને બધા એલિમેન્ટને કરંટ છે એ સરખો મળશે। બધા એલિમેન્ટને કરંટ શું મળશે, બધા એલિમેન્ટને કરંટ છે એ સરખો મળશે બરાબર। રેડી, એટલી વસ્તુ। હવે આની અંદર તમે જુઓ તો ભાઈ વોલ્ટેજ R1 ને છે V1 વોલ્ટેજ મળી ગયો, R2 ને છે V2 વોલ્ટેજ મળી ગયો, R3 ને છે V3 વોલ્ટેજ છે એ મળી ગયો બરાબર। એટલી વસ્તુ અહીંયા સુધી કમ્પ્લીટ તમે થઈ ગયા। તો ટોટલ વોલ્ટેજ તમારે જોતો હોય તો ટોટલ વોલ્ટેજ તમને મળશે V1 પ્લસ V2 પ્લસ V3, આવી રીતના ટોટલ વોલ્ટેજ તમને મળી જાય બરાબર। તો હવે તમને ખબર છે કે તમારી પાસે ઇક્વેશન હતું, કયું ઇક્વેશન હતું કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ IR, આ ટોટલ કરંટ અને રેઝિસ્ટન્સ, ટોટલ રેઝિસ્ટન્સ, આ શું થઈ ગયો તમારો ટોટલ રેઝિસ્ટન્સ થઈ ગયો। પછી તમારે સપોઝ V1 જોતો હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ આમાંથી વહન થતો બધેમાંથી સરખો જ કરંટ પસાર થાય છે I1, તો આમાંથી R1 માંથી કેટલો કરંટ પસાર થાય I, અને રેઝિસ્ટન્સ કેટલો છે R1, તો તમને V1 મળી જાય। V2 તમારે જોતો હોય તો કઈ રીતના તમે ગોતશો, V2 જોતો હોય તો V2 તો એમાંથી વહન થતો કરંટ I આવી જાય અને R2 કેટલો છે R2 છે। V3 જોતો હોય તો એમાંથી પસાર થતો કરંટ I અને રેઝિસ્ટન્સ કેટલો છે R3 છે। આ બધી વેલ્યુ તમે આમાં પુટ કરી દો। ચાલો V ની વેલ્યુ પુટ કરો તો અહીંયા શું આવશે I R ટોટલ પ્લસ V1 ની વેલ્યુ I ઇન્ટુ R1 આવશે, V2 ની વેલ્યુ શું આવશે I ઇન્ટુ R2 આવશે, V3 ની વેલ્યુ શું આવશે I ઇન્ટુ R3 આવશે। રેડી, હવે તમે જો આમાંથી કરંટ કોમન કાઢી લ્યો, I ઇન્ટુ RT પ્લસ I કરંટ કોમન R1 પ્લસ R2 પ્લસ R3, એટલે I કેન્સલ, R ટોટલ તમારી પાસે શું આવશે R1 પ્લસ R2 પ્લસ R3। રેડી, એનો મતલબ સિરીઝ કનેક્શનમાં રેઝિસ્ટન્સ તમારે શું કરવું પડે, સરવાળો છે એ કરવો પડે। સપોઝ છે તમને આવી રીતના દીધું હોય બરાબર, કેટલા બધા રેઝિસ્ટન્સ દીધા હોય 4 કરતા વધારે આવી રીતના, આમ તો આ બધાનો સરવાળો કરશો 5 નો 3 નો 4 નો 5 નો 6 નો, તો સિરીઝ કનેક્શનમાં ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય એમ કીએ તો 5 ને 5 10 ને 4 13 ને 17 ને 6 23 ઓહમનો રેઝિસ્ટન્સ થઈ જાય। ટોટલ તમારે સરવાળો છે કરવાનો રહેશે સિરીઝ કનેક્શનમાં। રેડી, કમ્પ્લીટ એટલી વસ્તુ। અને કઈ રીતના વોલ્ટેજ આનો V1 કઈ રીતના મળે તો કે I ઇન્ટુ R1, V2 કઈ રીતના મળે તો કે I ઇન્ટુ R2, V3 કઈ રીતના મળે તો કે I ઇન્ટુ R3 થી તમને V3 છે એ મળી જશે। રેડી, એટલી વસ્તુ કમ્પ્લીટ માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા સુધી। હવે મારો ક્વેશ્ચન એ છે કે સિરીઝ કનેક્શનમાં રેઝિસ્ટન્સ વધશે તો કરંટ શું થાય, એવું પૂછાય છે। સિરીઝ કનેક્શનમાં રેઝિસ્ટન્સ વધશે તો કરંટ છે એ શું થશે, સિરીઝ કનેક્શનમાં રેઝિસ્ટન્સ વધશે તો કરંટ શું થશે। સપોઝ છે સિરીઝ કનેક્શનમાં પેલા છે મારી પાસે બે રેઝિસ્ટર હતા, 2 ઓહમના, 2 ઓહમના બે રેઝિસ્ટર રાખું, વોલ્ટેજ છે હું રાખી દઉં આની અંદર 100 વોલ્ટનો વોલ્ટેજ રાખી દઉં। સપોઝ છે હું વોલ્ટેજ રાખી દઉં 100 વોલ્ટનો જ વોલ્ટેજ મેં રાખી દીધો, 100 વોલ્ટ બરાબર।
બે વોલ્ટના 100 વોલ્ટનો વોલ્ટેજ રાખી દીધો. હવે આની અંદર તમે શું કહેશો કે સર મારે કરંટ ફાઇન્ડ કરવો પડશે ને, કરંટ મારે ગોતવો હોય ને તો મારે V/R ગોતવો પડશે. તો મારી પાસે R તો 2 છે, એટલે મારે સિરીઝમાં એટલે મારે R ટોટલ ફોન હોય તો 2 + 2 કરવા જોઈએ સિરીઝમાં. તો R ટોટલ શું થઈ જાય, મારું 4 ઓહમ છે થઈ જાય. R ટોટલ 4 ઓહમ થઈ જાય. તો વોલ્ટેજ મારો કેટલો છે, 100 વોલ્ટનો છે અને મારો R ટોટલ કેટલો છે, 4 ઓહમ છે. તો કેટલા આવી જાય, 25 એમ્પિયરનો કરંટ મારો વહન થાય. 25 એમ્પિયરનો કરંટ આ કેસમાં છે વહન થયો આ કેસમાં. હવે એમ કે સર આપણે એક રેઝિસ્ટન્સ ને વધારે નાખીએ, એક રેઝિસ્ટન્સ વધારે નાખીએ, 2 ઓહમનો નાખી દઈએ, બરાબર, 2 ઓહમનો છે નાખી દઈએ. હવે પહેલા તો 25 એમ્પિયર હતો, 2 રજીસ્ટર હતા ત્યારે. હવે તમે કનું કેલ્ક્યુલેશન કરો જોઈએ, R ટોટલ શું થાય, R ટોટલ 2 + 2 + 2 એટલે 6 ઓહમનો રેઝિસ્ટન્સ થઈ જાય. રેઝિસ્ટન્સ હોય તો કરંટ શું થઈ જાય, V/R. તો V/R માં 100 વોલ્ટ આ છે અપોન નીચે 6, તો નીચે 6 આવી જાય, બરાબર. તો તમારું ભાગાકાર કરો, 6 6 એકુ 6, 4 0 છાએ છાએ 36, છાએ છાએ 36, 4 પોઈન્ટ એટલે 16.66 સમથિંગ આવશે. કેટલા આવશે, 16.66. એનો મતલબ 25 એમ્પિયરનો કરંટ હતો એમાંથી 16.66 એમ્પિયરનો થઈ ગયો. એનો મતલબ તમે કહો કરંટ ઘટશે, કરંટ ઘટશે. એટલો મતલબ સિરીઝ કનેક્શનમાં જેમ રેઝિસ્ટન્સ વધશે એમ ટોટલ કરંટ ઘટશે. આ MCQ પૂછાય છે. સિરીઝ કનેક્શનમાં જેમ રેઝિસ્ટન્સ વધશે એમ ટોટલ કરંટ ઘટશે. આ MCQ પૂછાય છે, બરાબર. આ MCQ પૂછાય છે. લખો અહીંયા, સિરીઝ કનેક્શનમાં, સિરીઝ કનેક્શનમાં જેમ સિરીઝમાં અવરોધ વધશે તેમ કરંટની વેલ્યુ ઘટશે, બરાબર. આ 3 સ્ટેટમેન્ટમાંથી ડાયરેક્ટ MCQ છે પૂછાય છે. સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ દરેક એલિમેન્ટમાં અલગ અલગ હોય છે, બરાબર. વોલ્ટેજ ડ્રોપ થાય છે, બધા એલિમેન્ટમાં કરંટ સરખો મળશે, બધા એલિમેન્ટમાં કરંટ તો સરખો જ મળશે. બટ સિરીઝ કનેક્શનમાં જેમ સર્કિટમાં વોલ્ટેજ વધારો એમાં ટોટલ કરંટ છે ડાઉન થાય, ટોટલ કરંટ ડાઉન થાય. એનો મતલબ કે ઘરમાં જો બધું સિરીઝમાં આપણે કનેક્ટ કરીએ, બરોબર, ઘણા બધા એલિમેન્ટ સિરીઝમાં કનેક્ટ કરીએ તો આપણો કરંટ હાવ ડાઉન થઈ જાય. કરંટ ડાઉન થઈ જાય એનો મતલબ કે આપણું ઘર ઓન જ ના થાય, બધું ડીમ દેખાય. એટલે ઘરમાં હે ને સિરીઝમાં કનેક્શન આપણે નથી કરતા અને વોલ્ટેજ ડ્રોપ થાય. જુઓ તો વોલ્ટેજ ડ્રોપ થાય તો છેલ્લે જ ઇક્વિપમેન્ટ કનેક્ટ કર્યો અને હા ઓછા વોલ્ટેજ મળે. એટલા જ માટે સિરીઝમાં આપણે નો કનેક્ટ કરીએ. અને આ સ્ટેટમેન્ટ હંમેશા યાદ રાખો, સિરીઝ કનેક્શનમાં જેમ સિરીઝમાં અવરોધ વધશે તેમ કરંટ છે એની વેલ્યુ ઘટશે, કરંટની વેલ્યુ ઘટશે, બરોબર. આ એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. બીજી વસ્તુ તમને આમાં જો સપોઝ છે રજિસ્ટર R1 માં પાવર લોસ જોવો હોય તો પાવર લોસ, રજિસ્ટર R1 નો પાવર લોસ કેટલો થાય, રજિસ્ટર R1 માં પાવર લોસ કેટલો થાય, તો પાવર લોસ તમે જોશો તો તમે જોશો કરંટ બધેમાં સેમ છે, I² × R1. P2 શું થાય, કરંટ બધેમાં સેમ છે, I² × R2. P3 શું થશે, I² × R3. આ પાવર ભાઈ રજિસ્ટર P1 માં પાવર એટલો લોસ થાય, P2 માં પાવર એટલો લોસ થાય, P3 માં પાવર એટલો લોસ થાય, બરાબર. એટલી વસ્તુ કમ્પ્લીટ અહીંયા સુધી કમ્પ્લીટ, બરાબર. હવે આપણે છે એ જોઈએ કે સપોઝ છે આમાં કોઈ ડાઉટ નથી ને, આ સિમ્પલ પાવર જ છે, કેમ કે કરંટ બધેમાં સેમ છે તો કરંટ બધેમાં સરખો લેવો. R1 R2 R3 ચેન્જ થાય, R1 R2 R3 ખાલી ચેન્જ થાય. રેડી એટલી વસ્તુ, ઓકે. હવે આપણે છે જોઈએ આની અંદર એક MCQ તમને આપું, ચાલો. સ્ટેટમેન્ટ લખો, સિરીઝ કનેક્શનમાં ટોટલ રેઝિસ્ટન્સ એ બધા રેઝિસ્ટન્સ કરતા વધારે હશે. એટલે તમને કીધું હોય કે સપોઝ એક છે 4 ઓહમ છે, એક છે 2 ઓહમ છે અને એક છે 3 ઓહમ છે. અને તમને કીધું આનો સિરીઝ કનેક્શન ફાઇન્ડ કરો તો 4 2 ને 3, 4 ને 2 6 ને 1 9 થઈ ગયો 9 ઓહમ. આનો 9 ઓહમ. તો આ બધા રેઝિસ્ટન્સ કરતા મોટો રેઝિસ્ટન્સ છે. જો ટોટલ રેઝિસ્ટન્સ આ બધા રેઝિસ્ટન્સ કરતા મોટો રેઝિસ્ટન્સ છે. એટલે MCQ માં ક્યારેક દઈ દીધું હોય કે ભાઈ 4 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ નું સિરીઝ કનેક્શન શું થશે, તો તમને 3 ઓહમ MCQ માં દીધો હોય, A B છે
3 ઓહમ 4 ઓહમ દીધો હોય, સી છે એ 9 ઓહમ દીધો હોય, ડી છે એ 2 ઓહમ દીધો હોય, આ ક્યારેય ના આવે, આ ક્યારેય ના આવે, આ ક્યારેય ના આવે. હંમેશા આ બધે કરતા મોટો જ રેઝિસ્ટન્સ આવશે એટલે 9 ઓહમ આવે. રેડી? ડન. તો આની એક શોર્ટ ટ્રીક થઈ ગઈ. રેડી ગાઈસ? ઓકે, ચાલો તો હવે આપણે છે પેરેલલ કનેક્શન જોશી. પેરેલલ કનેક્શનમાં કઈ રીતના હોય, બરાબર? આગલા લેક્ચરમાં આનો એક્ઝામ્પલ આપણે જોઈ લેશું. આનો એક્ઝામ્પલ જોશું, પછી પેરેલલ કનેક્શન લેશું, પછી પેરેલલ નો એક્ઝામ્પલ છે લેશું. બરાબર? ઓકે ગાઈસ, ડન. જય હિન્દ, જય ભારત.